ઓમ નમઃ શિવાય. ધ્યાન સત્રમાં આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. ધ્યાન સત્રમાં આજે આપણે ધારણા લઈશું વિજ્ઞાન ભૈરવ તંત્રની 38. તો ઝૂમ અને યુટ્યુબ પર જોડાયેલા બધા જ સાથીઓનું ખૂબ સ્વાગત છે અને ખૂબ દિવ્યતાથી આ ઉત્સુકતાથી આપણે બધા જોડાઈએ છીએ સામૂહિક સાધના માટે. એ આપણા જીવનને ખૂબ દિવ્યતા આપે છે અને આપણી અંદર એ દિવ્ય પરિવર્તન આવતું રહે છે અને આપણે એ ઉપલબ્ધિ પ્રાપ્ત કરીએ છીએ જે અંતરની યાત્રા માટે આપણે ઘણું બધું પોતાના જીવન માટે પ્રાપ્ત કરવું છે. તો એવું લાગે છે જ્યારે આપણે ક્યાં આ આત્મિક ઉર્જાથી ક્યારે કનેક્ટ થઈ ગયા ખબર જ નથી પડતી અને શાંત થઈને એકદમ એક સ્થિરતા આવી જાય છે આપણી અંદર. તો એક એક વિધિ આ ખૂબ સુંદર છે, પોતાના જીવનની એક એક પરતને ખોલતી જાય છે અને એમ લાગે કે આપણે તો જન્મો જન્માંતરથી એક બેહોશ હતા, બેહોશીમાં જીવતા હતા અને આ બધી ઉપલબ્ધિ પોતાની અંદર આ વિજ્ઞાન ભૈરવ સૂત્રથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો 38મી વિધિનું આપણે ધ્યાન કરીશું એ પહેલા હૃદયથી નમન કરી અને એકદમ સમર્પણ ભાવ, જ્યારે ગુરુ તત્વનું નામ આવે ને એટલે પૂર્ણ રૂપે સમર્પણ, સમર્પિત ભાવથી આપણે પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા, સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આજની જે ધારણા છે એમાં શું કીધું છે કે ધમનીના કેન્દ્રમાં સ્નાન કરો. ધ્વનિ સાંભળવા માટેની છે કે ધમનીઓની ધ્વનિ સાંભળો. ધ્વનિ સંબંધી આપણે 37મી ધારણા ઉપર ધ્યાન કર્યું કાલે, બરોબર. આજે 38મી વિધિ ધ્વનિ સંબંધી બીજી વિધિ. तो के ध्वनि के केंद्र में स्नान करो मानो किसी जल प्रपात की अखंड ध्वनि में स्नान कर रहे हो और उंगली दबाकर नाद को और उस नाद के अनाहत को सुनो. હવે કેવું ખબર છે, કોઈએ ઝરણામાં સ્નાન કર્યું છે, પહાડ પરથી ઝરણું આવતું હોય અને એ ઝરણામાં સ્નાન કર્યું છે તો ઝરણાની, જો આમાં એમ નથી કીધું આપણને કે તમારે ક્યાંય પહાડ પર જવું છે, ત્યાં ઝરણામાં સ્નાન કરવું છે. ધમનીના કેન્દ્રમાં સ્નાન કરવું. આપણે શું કહીએ છીએ કે અમે તો સંસારમાં રહીએ છીએ, આખો દિવસ ટાઈમ ન મળે, ચારો તરફ શોર શરાબો હોય, તો અમે ક્યાં આમાં શું શીખીએ, શું ધ્યાન કરીએ. આપણે કહેતા હોઈએ જ ને કે ના હો અમને ટાઈમ નહીં રહીએ. તો ધ્વનિને જો આપણે જોઈએ ને તો એક જ રેખામાં આવે. તમે કોઈને જોશો તો એ એક રેખામાં જ જોશો. સામેથી જોશો તો પાછળથી નહીં દેખાય, આજુબાજુથી નહીં દેખાય. આપણે નેત્ર આમ અડલ આજુબાજુ ફેરવવા પડે. ત્યારે ધમનીના કેન્દ્રમાં એટલે શું કે ગોળ સર્કલ, એક વર્તુળ. ધ્વનિ જે છે ને એ આપણી વર્તુળાકાર છે, ગોળ છે.
અને આપણે કેવું છે કે એક લાઈનમાં જોઈએ તો એક લાઈનમાં જોવાનું. તો બધી જે ધમની છે ને એ આપણી વર્તુળમાં આવે, આપણા શરીરની અંદર જેટલી ધમનીઓ. અને તો એટલે જ આપણને પાછળથી પણ અવાજ આવશે, સાઈડથી આવશે, ઉપરથી આવશે, નીચેથી આવશે, બધેથી આવશે. જોવામાં એવું નથી લાગતું. સામે જોવો છો, સામે કોઈ બેઠું છે તો તમે સામે જ, પાછળ કોઈ બેઠું છે એને નહીં જોઈ શકો. તો દ્રષ્ટિ જ્યાં સુધી જોશે ત્યાં સુધી જ આપણે દ્રષ્ટિથી જોઈ શકશું, જોવા સંબંધમાં. હવે ધ્વનિ એટલે ધ્વનિના કેન્દ્રમાં આપણે છીએ, પૂરા બ્રહ્માંડનું કેન્દ્ર. પ્રત્યેક ધ્વનિ ધ્વનિમાં જ છે. અને પ્રત્યેક ધ્વનિ જે આપણને આવતી હોય છે એ વર્તુળાકાર ફરીને આવતી હોય છે. તો આ વિધિમાં શું કીધું છે કે ધ્વનિના કેન્દ્રમાં સ્નાન કરો. તમે જ્યાં પણ હો ત્યાંથી તમે આ તકનીકથી જોડાઈ શકો અને શાંતિથી મહેસૂસ કરવાનું. આ બધી હવે વિધિ કેવી છે કે આપણે સંસારમાં રહીને પણ સંસારથી દૂર સાધુ સંત બની શકીએ. કોઈ પણ ધ્વનિ, જો આપણે ઘરમાં ક્યાંક હોઈએ, બેઠા હોઈએ અને આપણને જો કોઈ બહાર અવાજ કરતું હોય, વાતો કરતું હોય, તો આપણે એને ધ્યાન નથી આપતા. અગર ધ્યાન આપીએ તો આપણને લાગે કે હા કોની વાત કરે છે, કાન એકદમ ત્યાં લઈએ તો. અને બહાર આપણે જઈએ છીએ, કરીએ છીએ તો ટ્રાફિકમાં બહુ હોર્ન વાગતા હોય, ગાડીઓ આર પાર થતી હોય, બસ જતી હોય, રિક્ષા જતા હોય, સ્કૂટર જતા હોય, પણ આપણે છતાંય બહાર જઈએ, પશુ પક્ષીઓની અવાજ હોય, ઉપરથી એરોપ્લેનની, રેલવેમાં રેલવે ટ્રેક પાસેથી નીકળો તો રેલવેની, અને ફાટક બંધ હોય તો એક બાજુ ફાટક ખુલવા માટે પો પી કેટલા હોર્ન વાગતા હોય, પણ આપણને ઈ કેન્દ્રિત કરે છે ક્યારેય? અને આપણું ક્યારેય એના ઉપર, જો આપણે એવા બધા ઉપર ધ્યાન નથી આપતા આપણે. અગર આપણને કોઈ પરિચિત મળી ગયું અને એણે બૂમ મારી તો આપણે તરત કાન ચમકશે કે આ મને જ અવાજ આપી. તો આ વિધિ કહે છે કે ધમનીના કેન્દ્રમાં સ્નાન કરો. તમે જ્યાં પણ હો, ક્યાંય પણ તમે ટ્રેનમાં ટ્રાવેલ કરો છો, બસમાં છો, રિક્ષામાં છો, થોડીક વાર, ક્ષણ માટે તમે હર એક પ્રકારની અવાજથી સજગ થઈ જાઓ. અગર તમે પોતાના રૂમમાં બેઠા છો તો પણ ક્યાંય દૂરથી કોઈ ધ્વનિ આવે છે, કોઈ વાત કરે છે, તમે સાંભળો છો, અને પછી બીજા એક બે વાત કરતા હતા, પછી 4 કરવા માંડ્યા, પછી 6 કરવા માંડ્યા, તમે બહુ બધાની ધ્વનિની અવાજ આવે છે ચારો તરફથી. ક્યાંકથી કોઈ પક્ષીઓની અવાજ આવે છે, કોઈની જાગવાની આવે છે, કોઈકની કોઈક પરિવારમાં એક વાર્તાલાપ જોર જોરથી કરતા હોય ઈ અવાજ આવે. તમે અનુભવ કરશો તો તમને એક અનુભવ થશે. વાયુ છે ને એની પણ ચાલવાની એક અવાજ છે. તમે અનુભવ કરશો ને પવનની પણ અવાજ છે. એક સુસવાટા તમે સાંભળ્યું હોય તો, જ્યારે સુસવાટા ફૂંકાતા હોય, આપણે નથી કહેતા કે, અને ત્યારે જોવો તો ધ્વનિ આવે છે અને હું એના કેન્દ્રમાં છું. અને આપણે એ વર્તુળ સમજવું, અને વર્તુળ ધ્વનિના વર્તુળમાં એના મધ્યના કેન્દ્રમાં આપણે છીએ. ધ્યાનથી જોજો, પૂર્ણ બ્રહ્માંડ તમારી ચારો તરફ છે અને તમે અંદરના કેન્દ્રમાં. બધી વસ્તુ તમારી તરફ આવી રહી છે ચારે કોરથી, અને હું મધ્યમાં છું ચારે તરફથી. જેવી રીતે આને આમ સમજવું કે ઝરણાની અવાજ નિરંતર તમને આવી રહી છે.
જળનું જ ખલ 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 ખલ, અને એકદમ શાંત થઈને તમે અનુભવ કરો. ક્યાંક પાણીનું સ્તોત્ર વહી રહ્યું છે, જળનું. તમે ત્યાં કિનારે બેઠા છો, આંખ બંધ કરી લીધી છે, અને તમારી ચારો તરફ તમે ધ્વનિનો અનુભવ કરો. અને એ પાણીના ઝરણાની અવાજ બધેથી ટકરાઈને તમારી તરફ આવી રહી છે. અગર તમે આંખથી જોશો તો તમને ફક્ત સામે, પણ જ્યારે તમે ધ્વનિને સાંભળશો એના કેન્દ્રમાં રહીને, તો તમને ડાબે જમણે ઉપર નીચે ચારો તરફથી સંભળાશે. અને હું એના કેન્દ્રમાં છું, બિલકુલ મધ્યમાં. અને બધી જ ચારો તરફથી આ ધ્વનિનું કેન્દ્ર ક્યાં છે? તો હું એ કેન્દ્રમાં છું. જુઓ, કેન્દ્રમાં ક્યાંય ધ્વનિ નથી, આપણી કોઈ અવાજ નથી, એ સમજજો. તમે કેન્દ્રમાં છો, પણ તમે વગર ધ્વનિના છો. તો આ રીતે જ્યારે તમે અનુભવ કરશો અને ધ્વનિને સાંભળી શકો છો, તો તમને અનુભવ થશે કે આ એક ધ્વનિથી તમે બીજી ધ્વનિ ઉપર જઈ શકશો. તમે બહુ, એનો મતલબ શું થયો કે તમે બહુ શાંત છો. આ જ ધ્વનિઓની અંતરના કેન્દ્રમાં તમે ઉતરતા ઉતરતા નિરંતર ઝરણાનું વહેવું તમને સ્નાન કરાવી રહ્યું છે, પલાળી રહ્યું છે. અને આંખને તમે બંધ કરી અને ત્યાં તમે અગર કાનમાં આંગળી નાખી દીધી, તમે સ્નાન કરી રહ્યા છો, કાન બંધ કરી દીધા, અને તમને લાગશે કે સ્નાન કરતા એ ઝરણું વહી રહ્યું છે. તમે ધ્વનિમાં છો, ચારો તરફ ધ્વનિ છે, અને એ તમારી અંદર ધીરે 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 પોતાના કેન્દ્રની અંદર. અને આનાથી શું થશે કે તમને પોતાના કેન્દ્રનું જાણકારી મળશે. અને જ્યારે તમે પોતાના કેન્દ્રમાં સ્થિર થયા ને, તો ચારે તરફથી આવવા વાળી જે ધ્વનિ છે, એ ધ્વનિ જ્યાં નથી નહીં હોય, ત્યાં તમે એ શૂન્યતામાં પ્રવેશ કરી ગયા. તો આ વિધિમાં આપણે ધ્યાન કેવી રીતે કરશું? તો ચારો તરફની ધ્વનિ સાંભળો, વધુમાં વધુ સાંભળવાની કોશિશ કરો, દૂર 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 દૂર. આપણે ખબર છે પેલા સેશનમાં કર્યું હતું કે ડાબેથી અવાજ સાંભળો, જમણો કાન બંધ કરીને. સ્ટાર્ટિંગમાં પેલું વિજ્ઞાન ભૈરવ કરાવેલું ત્યારે. પછી ડાબો કાન બંધ કરીને જમણા કાનેથી સાંભળો. તો આ રીતે પોતાનું કેન્દ્ર, પોતાના બ્રહ્માંડમાં તમે જોડાયા. પછી આ વિધિની અંદર તમે કાનમાં આંગળીઓ નાખીને પોતાની અવાજ બંધ કરી દીધી. આ ભૌતિકમાં રહેતા બંને કાનમાં રૂપ ઓરવી દીધું તમે. પછી તમે બહાર સાંભળતા હતા, પછી ધીરે ધીરે એ સાઈ સાઈ અવાજ બી બંધ થઈ ગઈ. અને તમે પોતાની અંતરની ધ્વનિ એને તમે સાંભળી અને ધ્વનિને ચારે તરફ અનુભવ કર્યો. અને એના કેન્દ્રમાં બ્રહ્માંડને પોતાના કેન્દ્રમાં તમે છો. અને એ રીતે કરવાથી ધીરે ધીરે તમે પોતાના કેન્દ્રને પ્રાપ્ત કરી લેશો. અને એ રીતે કરવાથી તમે પોતે એ ધ્વનિના કેન્દ્રમાં, અને જ્યારે અભ્યાસ થઈ જશે ને, ત્યારે તમને આ કાનમાં આંગળી નાખવાની બી જરૂર નહીં પડે. અને ચારો તરફની કેન્દ્રની ધ્વનિના મધ્યમાં તમે જ્યારે ધીરે 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 અભ્યાસ કરશો ને, 4 થી 6 દિવસ, તો પોતાના કેન્દ્રમાં મધ્યમાં તમે રહેવાનું શીખી જશો.
અને કોઈ અવાજ તમારા સુધી નહીં આવે. એક બિંદુ જ્યાં કોઈ ધ્વનિ એની ગતિ છે ઈ તમે છો. એટલે તમે સાંભળો છો. તો ધીરે ધીરે આ રીતે કરવાથી તમે પોતાના અંતરમાં ઉતરી શકો. અને ક્યાંય પણ હોવ તમે, ક્યાંય પણ હોવ, એવું કોઈ જરૂરી નથી કે તમને અહીંયા ચાલવું છે કે અહીંયા તમને એક જ જગ્યાએ આસન લગાવીને બેસવું છે, રૂમમાં બેસવું છે, આમ કરવું છે, કાંઈ જ નહીં. અને એ રીતે જો તમે કર્યું તો પોતે પોતાના કેન્દ્રને પ્રાપ્ત કરી લીધું અને પોતાના કેન્દ્રમાં સ્થિર થઈ ગયા. એટલે એના કેન્દ્રમાં સ્થિર થવાથી તમે પૂર્ણ ધ્વનિ સાથે કનેક્ટ છો. અને ત્યારે તમને એક મૌનની અનુભૂતિ થશે. મૌનની અનુભૂતિ થશે અને એક થોડુંક એમ કહેવાય ને કે પહેલી વાર કરશો તો તમને એમ જરાક લાગશે કે આ ધ્વનિ આમ ગોલ 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 ફરી રહી છે. તો તમને એમ લાગશે કે કદાચ મને ચક્કર આવે છે. કદાચ તમને એમ લાગે. માઉન્ટ આબુ જેવી રીતના આપણે જતા હોઈએ બાય રોડ, તો ઈ કેવી રીતનું ગોલ 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 રાઉન્ડ છે ને. તો તમને ત્યારે કેવું લાગશે, કારમાં એક તમારા કાનમાં જોશો ને તો એક ભૂ એવી અવાજ આવશે. અને ત્યારે તમને પછી જ્યારે તમે એ મેન પોતાના ડેસ્ટિનેશન પર પહોંચો ત્યારે તમને એમ ચક્કર લાગશે. ચલો આપણે ત્યાં ન જઈએ તો આપણે ખબર છે ઓલા નાના હતા ત્યારે જાયન્ટ વ્હીલ સર્કલમાં બેસતા, ત્યારે આપણને લાગતું ને એક અવાજ આવતી ભૂ. અને એ ચક્રની પરિધિ કે આપણને ફરતા 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 તમે ફરતા ફરતા આવ્યા ને એમાં બેસી ગયા. અને પછી તમને ફરતા ફરતા એને 10 રાઉન્ડ ફેરવે પછી તમને ચક્કર આવવા માંડ્યા. તો આ કેવું છે કે અંદરના દરવાજા આપણે અંદર પ્રવેશ કરવો. તો અંદરના પ્રવેશ માટે અંદરના દરવાજા ખોલવા જરૂરી છે. આપણે મસ્ત આ બંગલો તો બનાવ્યો, એને પાછું મસ્ત મસ્ત વસ્ત્રો અને આભૂષણોથી શણગાયરો. થોડાક સુંદર લાગવા થોડોક મેકઅપ વગેરે બી કરી લીધું. ધોળા આવ્યા તો દાઈ કરી લીધી, બધું કરી લીધું, અપ ટુ ડેટ થઈ ગયા, બરોબર. અને પછી એ બંગલાની અંદરની ચાવીને ફેંકી દીધી દરિયામાં. તાળું ખોલીને અંદર ગયા જ નહીં. પછી પાછા જન્મ લીધો, પાછા આવ્યા, પાછા ગયા, પાછા આવ્યા અને લક્ષ 84 માં ફરતા રહ્યા, ફરતા રહ્યા. તો આ બહુ સુંદર શિવસૂત્રની એક એક વિધિઓ બહુ સુંદર, બહુ સુંદર છે. અને જેટલી વાર કરશું ને ત્યાં એટલી વાર આપણને કંઈક નવીન જાણવા મળશે. જેમ જેમ આપણે એ અવાજની અનુભૂતિ થશે, હું એ અવાજ જે છે એ વર્તુળમાં ફરતી હોય, આપણને ખબર નથી હોતી. તો તમને ચારો તરફ અવાજ લાગશે. ચાહે તમે આમ ફરો કે પછી આમ ભમેડાની જેમ ફરો. અને એ અવાજથી તમે છે ને ધીરે 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 એના કેન્દ્રમાં જાઓ છો. તો જેટલા પહેલા પોતાને ફેલાવ્યું આપણે ધ્યાનમાં, પોતાને વિસ્તૃત કર્યું, પછી ધીરે 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 એના કેન્દ્રમાં જવા માટે આપણે શું કરવાનું, પોતાને સંકોચી દેવું. બધી જ ઇન્દ્રિયોને સંકોચી દેવી. અને જેટલું તમે જેમ 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 તમે એ બહારથી આવતી ધ્વનિને બંધ કરી દીધી સાંભળવી, એટલે ધીરે ધીરે એ અવાજ જે હું આવતી હતી એ ધીરે ધીરે સ્લો થશે.
સ્લો થયા પછી ધીરે ધીરે બંધ થઈ ગઈ, પછી જે અંદર તમે કેન્દ્રમાં આવી ગયા, બરોબર. હવે કેન્દ્રમાં આવ્યા એટલે તમે પોતાની અંદરની પોતાની નાદ સાંભળશો. અને ખૂબ ધીરેથી પોતાના કેન્દ્રમાં પહોંચી ગયા, પોતાની અંતરની નાદ સાંભળી એટલે આપણને એક અનંત આનંદની અનુભૂતિ થાય. જો એક આપણે ખબર છે ઘણા જણા એક ઓલું આવું બાઉલ લઈને વગાડે, આજકાલ નવું એવી એક થેરેપી આવી છે, ખબર છે. અને ઘણા અત્યારે હમણાં નવેમ્બર ડિસેમ્બરમાં ઘણા કહેશે કે અઠવાડિયું અમારા ક્લાસ જોઈન્ટ કરો અને પોતાના ચક્રસ ઓપન કરો, એવી રીતનું કે તો એક રણકાર કરે. એક કહેવાય ને કે આમ એક બાઉલ હોય, પછી એની અંદર આમ એક એક કઈક બાઉલ ને આમ વગાડે તો એનો નાદ, એનો એક રણકાર, પછી એનો એક ઇકો સાઉન્ડ આવશે. પછી તમને કહેશે કે હવે તમે સાંભળો. પછી તમને એમ લાગશે કે આ તો આપણે અંતરમાં ઉતરી રહ્યા છીએ. જેમ 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 તમે આ ધારણાઓથી જોડાશો ને, તો પોતાને તમે બહાર જેટલા વિસ્તૃત કર્યા છે એટલા જ તમે પોતાને અંદર સંકોચી લેશો અને એટલા જ તમે ઊંડાણમાં ઉતરી જશો. કેવું આપણે પહેલા શરૂઆત કરી તો કાનમાં આંગળી નાખીને પોતાની નાદ સાંભળવાની શરૂઆત કરી. ધીરે 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 એ અંદરની નાદ જે તમારી ચારો તરફ છે, શરીર તરફની પરિધિમાં, શરીર તરફની આસપાસ ફરે છે, ઈ આપણે સમજવું છે. એટલું સરળ છે. જ્યારે ઈ ધીરે હોય છે ત્યારે તમે ભૌતિક શરીરના કેન્દ્રમાં આવી જશો. તમને લાગશે, કહેવાય છે કે જે સ્થાન પર બેઠા છો ત્યાં આગળ ઉપર નીચે ડાબે જમણે અનુભવ કરો અને ત્યાંથી તમે પોતાના કેન્દ્રમાં આવી જશો. પછી તમારું શરીર શું છે તો બ્રહ્માંડ છે અને એનું કેન્દ્ર શું છે એ પરમ તત્વ, એ પરમાત્મા છે જેની પાસે બધી જ શક્તિ છે, બધા જ પાવર છે. અને કાનમાં જયારે આંગળી નાખી ત્યારે આપણને એક સાય અવાજ આવી, એ અનુભવ થઈ રહી છે અંદર તમને અવાજ. એ અવાજમાં તમે ધીરે ધીરે ઉતરી જાઓ અને ત્યારે અનુભવ કરો કે હું તો બ્રહ્માંડના કેન્દ્રમાં આ આસન ઉપર છું. અને અંતરમાં જે વર્તુળ છે એ આ શરીર છે. એના અંતરમાં આપણે ધીરે 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 ઉતરવું છે. એ આપણી અંદરનું કેન્દ્ર છે. પોતાના આત્મ તત્વમાં આપણે અસીમતાથી ખોવાવું અને બિલકુલ તમે સહજ ભાવથી, ખબર જ નહીં પડે, તમને એમ લાગશે જ નહીં કે અરે કોઈ કહેશે ને કે મેડિટેશન કરવું છે, એટલે ઘણા જણાએ એટલું બધું ડિફિકલ્ટ બતાવી દીધું છે ને, તો એ ડિફિકલ્ટ ને ઈઝી બનાવવું કોનું કામ, તો કે ભોળાનાથનું, કે ભાઈ બધાને મોયકા તો છે સંસારમાં, પછી બધા માયામાં લપેટાઈ ગયા છે, એમાં કોઈક 5-10 જાગૃત થયા તો એ ધીરે ધીરે એને પ્રાપ્ત કરી લીધું. બધા પ્રાપ્ત કરી લેશે તો પછી ભોળાનાથની સામે બી બહુ ભીડ થઈ જશે ને, ટ્રાફિક. એટલે જ્યાં અવાજ ઓછી થવા માંડે ધ્યાનમાં, ત્યાં તમે અનુભવ કરજો કે ધીરે 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 અવાજ દૂર થવા માંડી, ઈ જ આપણું કેન્દ્ર.
આ જે સાંભળી રહ્યું છે, પેલા અત્યારે તો આપણી અવાજ પણ બધાની વિખરાઈ ગઈ છે, તો ઈ અવાજને સમેટો, એક કરો. જે સાંભળે છે એની પાસે શું છે? એ બહારની અવાજ શું કામ સાંભળે છે? કારણ કે એની પોતાની અવાજ નથી. પછી કોઈક બૂમ મારશે તો કહેશે, અરે અમે વાત કરતા હતા તો અમે તમારી અવાજ ન સાંભળી. તો તમે ચારો તરફથી પોતાની અવાજ જ્યારે સાંભળો છો ત્યારે એ તમારી કેન્દ્રમાં તમે કનેક્ટ થયા, અને એ જ કેન્દ્રમાં તમને પોતાની પરિધિથી કનેક્ટ કરે. જ્યારે તમે ઊંડાણમાં એ શૂન્યતામાં અનુભવ કરશો, ત્યારે તમે પોતાને શાંત અને એટલી દિવ્ય આનંદની ઉર્જા થશે, અને પોતાની એ અસીમતાથી તમે જોડાશો, અને ધીરે 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 તમને ઊંડાણમાં ઉતારીને આ જે પરમ તત્વ છે ને એનાથી પોતે પરમ તત્વથી જોડાઈને એ પદને પ્રાપ્ત કરી શકીએ જે બ્રહ્માંડમાં તમે પ્રાપ્ત કરવા આવ્યા છો. અને બ્રહ્માંડથી બધી ઉર્જા ધીરે ધીરે મારી અંદર આવી રહી છે. એ સ્તોત્ર છે. અને શાંત થઈને જ્યારે એને અનુભવ કરશો તો ધીરે 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 તમને એક લાઈનથી દેખાશે, આ બ્રહ્માંડથી, આ નાસિકાથી એક લાઈનથી આવી રહી છે. કન્ટિન્યુ અંદર એ સ્તોત્ર વહી રહ્યું છે. અને એટલી આનંદની અનુભૂતિ થાય કે અનુભવ કરવો એટલે પોતાની ઈ એન્ડ ઓફ ધી પોઈન્ટ, ચરણ સીમા કીએ ને, ત્યાંથી પોતાના કેન્દ્ર પર આવી ગયા. અને પોતે ક્યાં છીએ એ અનુભવ. જેવી રીતે આપણે કેવું બોલથી રમીએ, ફૂટબોલથી નાના હતા ત્યારે રમતા હતા ને આપણે બધા, તો દિવાલ ઉપર મારશું તો પાછી થ્રો થઈને ક્યાં આવશે? આપણી જ પાસે આવશે. તો એક ટપ્પો પડે ને ત્યારે કેવી અવાજ આવે. તો જ્યારે આપણે ધીરે ધીરે પોતાના અંતસ્થમાં જોડાઈએ ને ત્યારે બહારનું શરીર છે એને એનાથી કેન્દ્રમાં ઉતરવું સરળ થાય, પણ પાછી એ કેન્દ્રમાં ઉતર્યા પછી પણ એ બોલ, એ જે ધ્વનિ, એ જે બોલ છે એ પાછી શરીરને ટકરાય, પાછી અંદર જાય, પાછી ટકરાય, પાછી અંદર જાય. અને થોડા ક્ષણ માટે અગર પોતે ઉતરશો તો પોતે પોતાને ધ્યાનમાં એટલા આગળ નીકળેલા તમે અનુભવ કરશો કે એટલી ડીપ શૂન્યતામાં તમે ઉતરી જશો, અને આંખ બંધ કરશો તો અંદરની જે અવાજ છે એ અવાજને તમે સાંભળી રહ્યું છે જે કેન્દ્રમાં, ત્યાં સુધી પહોંચવું સરળ થઈ જશે. એટલું સરળ થઈ જશે અને સહજ થઈ જશે. તો ખૂબ સરળ અને સહજ છે આ ધ્વનિ સંબંધી. કહેવાય છે ને કે એકદમ સહજ અને સરળ છે. તો ક્લિયર થઈ રહ્યું છે ને ધ્વનિ સંબંધી? ફરી રિપીટ કહું છું કે ध्वनि के केंद्र में स्नान करो, मानो किसी जल प्रपात की अखंड ध्वनि में स्नान कर रहे हो, या कानों में उंगली डालकर नादों के नाद के अनाहत को सुनो. અવાજની પણ અવાજ, નાદની પણ નાદ. કેવી રીતનું? આપણે કોઈથી ઉછીના પૈસા લીધા પછી એનું વ્યાજ ચૂકવીએ, વ્યાજનું બી વ્યાજ ચૂકવીએ. પેલા તો આપણે ઈએમઆઈ પર ઘર લીધું
તો ઈએમઆઈ ચાલુ તરત થઈ જાય 1-1.5 મહિના પછી, બરાબર? તો કેશે પેલા 5 વર્ષ શું કર્યું? તો કેશે વ્યાજ ચૂકવ્યું. પછી મુદ્દલ, વ્યાજ પૂરું થાય પછી મુદ્દલ 20 વર્ષ સુધી ચૂકવતા રહો. ત્યાં એન્ડ ઓફ ધી ટાઈમ આવી ગયો. બહુ સહજ અને સરળ. ભોળાનાથ કે બાળકોને એટલું સહજ અને સરળતાથી સમજાય એવી વિધિઓ. છતાં આપણે એમ કહીએ કે ના, અમને કોઈક એમ લાગે કે અમને નહીં અનુકૂળ પડે, કે અમને સમયની અનુકૂળતા નહીં રહે, કે અમને આમ નહીં થાય, કે ના હો અમને બીક લાગે. પણ આપણે પોતાની અંતરમાં ઉતરીને પોતાની શરીરની રચનાને, પોતાના એક એક પાર્ટ્સને જોઈને આપણને પોતાને જ એની અંદર કંઈ ખરાબી હોય તો આપણે કેમ સાયકલ, સ્કૂટર કંઈ ખરાબ થયું હોય તો એને કેમ સાફ સફાઈ કરીને સુધારીએ? આપણે જ સાફ કરીએ ને, ઘરને સાફ કરીએ. તો આ એક ક્લીનિસ, પૂરું પોતાને બોડીને કેવી રીતે ક્લીન કરવું, કેવી રીતે એ આત્માની અંદર પરમાત્માની દિવ્ય ઉર્જા છે, એ ઉર્જાને જાગૃત કરવી અને એ ઉર્જાને પ્રાપ્ત કરવી. પરમત્વનો ઉદ્દેશ્ય એક જ છે કે ગમે એ રીતે તમે પોતાના પૂર્ણતાથી પોતાના પરમત્વને પામો. એટલું સહજ અને સરળ છે. ક્લિયર થઈ રહ્યું છે ને? તો આપણે આ વિધિનો પ્રયોગ કરીને આજે આપણે ધ્યાન કરીશું. તો શું કરશું? પેલા જ્યારે ધ્યાનમાં ઉતરશું ને, તો ધીરે 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 કાનથી સાંભળશું. પછી ધીરે ધીરે એ નાદ બી ધીરે ધીરે પેલા જમણા કાનથી બંધ થઈ ગયો, પછી ડાબા કાનથી બંધ થઈ ગયો, પછી દૂરથી ઝીણો ઝીણો નાદ આવે છે. એ નાદ પૂરો થતા થતા ધીરે 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 શું થયું કે તમે પોતાની અંતરની ધ્વનિના કેન્દ્રમાં સ્થિર થઈ ગયા. અને એ કેન્દ્રમાં સ્થિર થયા એટલે શું થયું કે તમે એ પરમત્વને પ્રાપ્ત કરી લીધું. એકદમ સહજ અને સરસ વિધિ છે. વિજ્ઞાન ભૈરવની ધ્વનિ સંબંધી આજે 38મી વિધિ ખૂબ સહજ અને એટલી સરળ છે કે ગમે એ રીતે તમે દોડતા, ભાગતા, કામ કરતા, રસોઈ કરતા, ગમે એ રીતે માં શિવા દેવી કે ગમે એ રીતે ભગવાન ને પ્રશ્ન પૂછતા હોય છે તો કે ગમે એ રીતે પણ એ પોતાના પરમત્વને પ્રાપ્ત કરે. પોતાના મૂળ કોણ છે એને પ્રાપ્ત કરે. મારો બાળક ક્યાંય ખોવાઈ ન જાય, એટલું સહજતાથી કીધું છે. તો આ ધ્વનિઓમાં પણ ખૂબ ઘણી વિશેષતા હોય છે, ખૂબ ઘણી વિશેષતા. અને એક મોટી ખૂબી શું હોય છે ખબર છે? જ્યાં પણ ક્યાંય આપણે ધ્વનિ આપણી અંદર નથી, પણ આપણને એ ધ્વનિ દ્વારા જ કેન્દ્રમાં સ્થિર થવું છે. એટલે ખૂબ દિવ્યતાથી આપણે ધ્યાન માટે જોડાશું, રીજોઈન કરીશું અને આ ધ્વનિ સંબંધિત આપણે ધ્યાન કરીશું. તો પાણી લઈ લેજો તમે લોકો રિચાર્જ કરવા. પાણીને 2 બોટલ લઈ લેજો તો 2 દિવસ તમને ચાલશે, બરાબર? તો ફરીથી રીજોઈન્ટ કરીએ છીએ.